મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદીએ આજે જામનગર મહાનગરપાલિકાનું 2024-25નું ડ્રાફ્ટ અંદાજપત્ર સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું. અર્બન પ્લાનિંગ, સર્વિસ પ્લાનિંગ, હેલ્ધી સિટી, વીજ બચત, ગ્રીન એન્ડ રિન્યુએબલ એનર્જી, કુદરતી આપત્તિઓથી રક્ષણ તેમજ પર્યાવરણના જતનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલું અંદાજપત્ર ચર્ચા અને મંજૂરી માટે સ્થાયી સમિતિના ચેરમેન નિલેશ કગથરાને સુપ્રત કર્યું હતું. આ તકે ચીફ એકાઉન્ટન્ટ જિગ્નેશ નિર્મલ તેમજ મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા સહિત ઉપસ્થિત રહ્યા હતા.